નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં। આજે આપણે બનાવીશું મસાલા ચણા દાળની રેસીપી, જે એકદમ કુરકુરી અને ચટપટી બનીને તૈયાર થાય છે। જો આ રેસીપી પસંદ આવે તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ। તો મસાલા દાળ બનાવવા માટે આપણે એક બાઉલ લઈ લીધું છે। એમાં આપણે સરસ મજાની ચોખ્ખી કરેલી 1 કપ ચણાની દાળ લઈ લેશું। અહીંયા આપણે દાળને એક બાઉલમાં એડ કરી લેવાની છે અને આને આપણે 5 થી 6 કલાક માટે પલાળવા રાખી દેવાની છે। તમે ઓવરનાઇટ પણ પલાળીને રાખી શકો છો। તો હવે આપણી દાળ ડૂબે એટલું આપણે એમાં પાણી એડ કરી લઈશું અને એમાં 1/4 ટીસ્પૂન આપણે સોડા એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। સોડા એડ કરવાથી આપણી દાળ એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી નરમ બનશે। તો હવે સરસ રીતે સોડા અને મિક્સ કરી લીધા છે। તો આને ઢાંકીને આપણે 5 થી 6 કલાક માટે રાખી દઈશું। તો 5 થી 6 કલાક જેટલો સમય થઈ ગયો છે ને આપણી દાળ સરસ રીતે ફૂલાઈને ડબલ થઈ ગઈ છે, એકદમ સરસ રીતે ભાંગી જાય છે, એટલે કે આપણી દાળ સરસ રીતે પલળી ગઈ છે 5 થી 6 કલાકમાં। તો હવે આ પાણી જે હોય છે એ ચીકણું થઈ ગયું હોય છે। તો આપણી દાળને આપણે 3 થી 4 વખત ધોઈ લેવાની છે, જેથી આ ચીકણો ભાગ હોય એ બધું પાણી નીકળી જાય। તો અહીંયા 4 થી 5 પાણીમાં મેં સરસ રીતે ધોઈ લીધી છે। તમે જોઈ શકો છો નીચેનું પાણી એકદમ સરસ ચોખ્ખું થઈ ગયું છે, ત્યાં સુધી મેં દાળને ધોઈ લીધી છે। હવે આ બધું પાણી આપણે નિતારી લઈને એને 15 થી 20 મિનિટ માટે સૂકવી દેવાની છે, જેથી આપણી દાળ સરસ રીતે કોરી પડી જાય અને પાણી પણ સરસ રીતે સુકાઈ જાય। તો અહીંયા હું એક કોટનનો રૂમાલ લીધો છે, એમાં હું દાળને સૂકવી લઉં છું। દાળને સરસ રીતે આપણે છૂટી કરી નાખશું, જેથી કરીને સરસ રીતે સુકાઈ જાય। એકદમ છૂટી છૂટી આ રીતે આપણે સૂકવી દેવાની છે। તો આ રીતે આપણે એને 15 થી 20 મિનિટ સુધી સુકાવા દઈશું। તો 10 થી 15 મિનિટમાં આપણી દાળ સરસ રીતે સુકાઈ ગઈ છે। તો હવે એને આપણે તળી લઈશું। તો તળવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ પણ આપણું ગરમ થવા લાગ્યું છે। તો ગેસની આંચ આપણે મીડિયમ રાખીશું અને તેલમાં હવે આપણે આ રીતનો જારો રાખીશું, જેથી કરીને આપણે દાળને તળવામાં સરળતા રહે શક્યતા। તો અહીંયા આપણે જે દાળ હતી એમાંથી અડધી દાળ પહેલાં એડ કરીશું અને અડધી પછી એડ કરીશું। તો અહીં અડધી દાળને આપણે એડ કરી લીધી છે। આ રીતે અડધી દાળને આપણે 2 વખત તળીશું અને આ રીતે આપણે જારાને ઉપર નીચે કરતા રહીશું, જેથી કરીને બધી દાળ સરસ રીતે તળાઈ જાય। દાળ એડ કરતા જ આ રીતના બબલ આવવા લાગશે। જ્યારે આપણી દાળ તળાઈ જશે ત્યારે આ બબલ એકદમ ધીમા પડી જશે। તો આ રીતે હલાવીને આપણે દાળને સરસ રીતે ઉપર નીચે કરીને તળી લઈશું। 4 થી 5 મિનિટમાં આપણી દાળ એકદમ ક્રિસ્પી બની જશે। થોડી વારે આ રીતે આપણે ઉપર નીચે કરતા રહીશું। ગેસની આંચ આપણે અત્યારે ધીમી રાખવાની છે, નહીંતર આપણી દાળ બળી જશે અને લાલ થઈ જશે। જ્યારે પણ આપણી દાળ સરસ રીતે તળાઈ જશે ત્યારે એકદમ ક્રિસ્પી બની જશે અને જારામાં આ રીતે ખખડવા લાગશે। તો દાળ આપણી સરસ રીતે 4 થી 5 મિનિટમાં તળાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અવાજ આવવા લાગ્યો છે। આપણી દાળ સરસ રીતે તળાઈ ગઈ છે। તો આને આપણે એક બાઉલમાં કાઢી લઈશું।
એ જ રીતે બીજી પણ તળીને તૈયાર કરી લઈશું. તો આપણે બધી દાળ તળીને લઈ લીધી છે. જેમ જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અવાજ આવી રહ્યો છે. તો આ દાળ ગરમા ગરમ હોય ત્યારે જ આપણે એમાં મસાલા એડ કરી લેવાના છે. તો હું એમાં અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશ. અહીંયા આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુના ફૂલ પણ એડ કરી શકો છો. હવે અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું. ચાટ મસાલામાં મીઠું હોય જ છે એટલે આપણે વધારે એડ નહીં કરીએ. અહીંયા થોડુંક ચપટીક જ એડ કરું છું. હવે એમાં થોડોક ગરમ મસાલો એડ કરીશ. વધારે નથી એડ કરતી, થોડોક ચપટીક જ એડ કરું છું. અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશ. અહીંયા તમારે મરી પાવડરનો ઉપયોગ કરવો હોય તો તમે એ પણ કરી શકો છો. તો બધા મસાલા સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આપણી સરસ મજાની મસાલા ચણા દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. એકદમ ક્રિસ્પી બની છે. તો હવે આને આપણે એક ડીશમાં સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણી સરસ મજાની મસાલા ચણા દાળ. તો રેસીપી પસંદ આવે તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.